विद्यार्थी मित्रों, હું સ્વસ્તિક શિક્ષણ સંકુલ ઓનલાઈન વિડિયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો। આજે આપણે ધોરણ 7 ગુજરાતી વિષયની અંદર પ્રકરણ નંબર 7 જેનું નામ છે જીવન પાથેય, એનો પ્રકાર છે આત્મકથાખંડ અને એના લેખક છે દત્તાત્રેય બાલકૃષ્ણ કાલેલકર, જેને ટૂંકમાં કાકા સાહેબ તરીકે આપણે ઓળખીએ છીએ। બરાબર। તો કાકા સાહેબ કાલેલકર તરીકે જાણીતા આ ગાંધીવાદી લેખકનો જન્મ મહારાષ્ટ્રના સતારામાં થયો હતો અને તે ગુજરાત અને ગુજરાતી ભાષા જોડે તેમની એવી આત્મીયતા કેળવી કે ગાંધીજીએ તેમને સવાઈ ગુજરાતનું બિરુદ આપ્યું હતું। તો આ પાઠની અંદર વિદ્યાર્થી મિત્રો તેમને સ્મરણ યાત્રા નામની લેખકશ્રીની આત્મકથામાં એમના બાલ્યકાળના નમૂના સુરેખ રેખાચિત્રો જોવા મળે છે અને આ પાઠની અંદર એમને જીવન પાથેયના પ્રામાણિકતાનો પહેલો પાઠ તેમને પિતાજી પાસેથી કેવી રીતે શીખવા મળ્યો તે તેમને વેધકતાથી વર્ણવ્યું છે। પૈસા પ્રત્યેના બાળ સહજ આકર્ષણથી પ્રેરાઈને તેમણે પિતાજીને એવું સૂચન કર્યું જે તેમની કલ્પના શક્તિની બહાર હતું। પુણ્ય પ્રકોપમાં તેઓ પુત્રની જે વાત કહે છે તેમાં તેમને જીવનભરનું શિક્ષણ મળે છે। એ પછી તે નિશ્ચય કરે છે કે હરામના ધનનો લોભ કોઈ કાળે નહીં કરું, પિતાશ્રીનું નામ નહીં લજું, આમ છેલ્લે તે સાચી કેળવણી પ્રાપ્ત કરે છે। જીવન પાથેય એટલે શું વિદ્યાર્થી મિત્રો? કે જીવનનું ઉપયોગી પાથું। જીવન પાથેય એટલે જીવનનું ઉપયોગી પાથું અને બીજું આવશે શું કે યોગ્ય માર્ગદર્શન। શું કહેવાય એને? યોગ્ય માર્ગદર્શન। બરાબર। તો અહીંયા હવે આપણે પાઠનું વાંચન કરીશું, જોડે જોડે શબ્દાર્થ રૂઢિપ્રયોગ જે આવશે પાઠની અંદર એ હું તમને અહીંયા લખાવતી જઈશ અને તમારે પણ તમારી નોટબુકની અંદર લખવાના રહેશે અને પાઠની પણ આપણે સમજતા જઈશું। તો અહીંયા હું પાઠનું વાંચન કરી રહી છું, તમારી જોડે એક પુસ્તક છે તો એને તમે તમારી જોડે વિડિયો જોઈ રહ્યા છો ત્યારે તમારે ખોલીને રાખવાનું છે, જેથી તમને ખ્યાલ આવશે કે ટીચર ક્યાં પહોંચ્યા, ક્યાં સમજાવે છે, શું સમજાવે છે બધું। બરાબર। તો હવે આપણે શરૂઆત કરીએ કે મારા 5 ભાઈઓમાંથી એક જ બીએ સુધી પહોંચી શક્યો હતો, બાકીના બધા વચમાં જ ક્યાંક અટકી ગયા। એમ કે મારા જે 5 ભાઈઓ હતા એમાં એમ કે એક જ ભાઈ એવો હતો જે બીએ સુધી પહોંચ્યો હતો। બીએ નો અભ્યાસ એટલે શું વિદ્યાર્થી મિત્રો? બેચલર ઓફ આર્ટ્સ એટલે કે સ્નાતક। બરાબર। બીએ એટલે બેચલર ઓફ આર્ટ્સ અને શું? આર્ટ્સ સ્નાતક। એને આપણે અત્યારે તમે ભણી રહ્યા છો, પહેલાના જમાનામાં કેવું હતું કે જ્યારે બહુ વધારે લોકો ભણતા ન હતા ત્યારે કેવું કે 10મા પછી લોકો આ રીતે કોલેજ કરી લેતા, એટલે કોલેજના 3 વર્ષ પૂરા કર્યા હોય આર્ટ્સ ની અંદર એટલે કહેવામાં આવતું બીએ। બરાબર। અને એમ કે એ વખતે એમ કે 5 ભાઈઓ હતા તો એની અંદર એમ કે એક જ ભાઈ એવો હતો કે જે કોલેજના 3 વર્ષ એને પૂરા કર્યા હતા, બાકીના બધા વચમાં જ ક્યાંક અટકી ગયા હતા, બીજા બધા થોડું થોડું ભણેલા। અંગ્રેજી કેળવણી પાછળ ભારે ખર્ચ કર્યા છતાં પોતાની ઉમેદ પર ન આવી એમ જોઈ પિતાશ્રી ખૂબ હતાશ થયા હતા। એમ કે એમાંથી એક ભાઈને એમ કે અંગ્રેજી કેળવણી પાછળ ભારે ખર્ચ કર્યો, એના પાછળ બહુ રૂપિયા બગાડ્યા, પરંતુ એની એમ કે પોતાની ઉમેદ એટલે શું? ઈચ્છા, એમની જે ઈચ્છા હતી એ પ્રમાણે ભણી શક્યો નહીં। ઉમેદ એટલે ઈચ્છા, આશા, એ પ્રમાણે એમ કે ભણી શક્યો નહીં અને ઉમેદ બર ન આવી એટલે શું? ઉમેદ બર ન આવી કે આશા સફળ ન થવી, ઉમેદ બર ન આવી આશા સફળ ન થવી।
પ્રમાણેનું પરિણામ ન આવ્યું એટલે ઉમેદવાર ન આવી એમને જે ધાર્યું હતું એ પ્રમાણેનું એમ કે એમાં પરિણામ આવ્યું નહીં એ જોઈ પિતાશ્રી ખૂબ હતાશ થયા હતા હતાશ એટલે શું હતાશ એટલે નિરાશ હતાશ એટલે નિરાશ એના પછી આવે છે ચીડાવવું ચીડાવવું એટલે ખીજાવવું ખીજાવવું બરાબર તો એ પ્રમાણે એમ કે ખૂબ હતાશ થયા એ સાંભળીને એમને પહેલેથી જ નક્કી કરેલું કે દત્તુને કોલેજમાં નથી જ મોકલવું એમને પહેલેથી જ વિચાર્યું હતું કે દત્તુને મારે કોલેજમાં મોકલવો નથી હું મનમાં ચીડાતો વાક બીજાનોને સજા મને થાય છે એમ કે પેલો ભાઈ ન ભણ્યો પણ એમાં વાક બીજાનો હતો અને મને સજા કેમ થાય છે એવું તેઓ વિચારવા લાગ્યા પણ મેં કશું કહ્યું નહીં જ્યારે પહેલે જ વર્ષે હું મેટ્રિક પાસ થયો ત્યારે મારી કંઈક શાક જામી એમ કે જ્યારે હું પહેલા જ વર્ષે એમ કે મેટ્રિક એટલે મહાવિદ્યાલયમાં દાખલ થવા જેટલું ભણેલું હોય એ કે જે આગળ કોલેજની અંદર જે ભણતર જોઈતું હોય એ પ્રમાણેનું ભણતર એઓ ભણી ગયા મેટ્રિક પાસ થયો ત્યારે મારી કંઈક શાક જામવી એટલે પ્રતિષ્ઠા ઊભી થવી શાક જામવી એટલે પ્રતિષ્ઠા ઊભી થવી અને એમ કે મેટ્રિક પાસ થયો ત્યારે મારી કંઈક શાક જામી એમ કે હું મેટ્રિક પાસ થઈ ગઈ એટલે મારી બધાની અંદર એમ કે પ્રતિષ્ઠા ઊભી થવા લાગી તે જ વર્ષે શાળાની આબરૂ જાળવવા અમે મેટ્રિકના 3 વિદ્યાર્થીઓ યુનિવર્સિટી સ્કૂલ ફાઇનલ માટે પણ બેઠા હતા એમ કે એ વખતે એમ કે સ્કૂલની આબરૂ જાળવવા માટે આબરૂ જાળવવી એટલે શું પ્રતિષ્ઠા બચાવવી આબરૂ જાળવવી એટલે પ્રતિષ્ઠા બચાવવી એમ કે એ રીતે અમે એમ કે સ્કૂલની આબરૂ જાળવવા માટે એમ કે અમે 3 વિદ્યાર્થીઓ હતા એ સ્કૂલની યુનિવર્સિટીની અંદર 3 વિદ્યાર્થીઓ યુનિવર્સિટી સ્કૂલ ફાઇનલ માટે બેઠા હતા એ પરીક્ષાનું પણ એ છેલ્લું વર્ષ હતું એમાં પણ હું પાસ થયો એટલું જ નહીં પણ મારો નંબર ઠીક ઊંચો આવ્યો એટલું જ નહીં એમ કે એમાં પણ હું પાસ થઈ ગયો અને એની અંદર મારો એમ કે નંબર પણ આવ્યો આ બે પરીક્ષાને જોરે મેં કોલેજમાં જવાની માંગણી કરી આટલું બધું બે પરીક્ષાની અંદર હું પાસ થયો એટલે મેં એમ કે કોલેજમાં જવાની મારા પિતાશ્રી આગળ માંગણી કરી છતાં પિતાશ્રી એકના બે ન થયા એમ કે છતાં પણ એમ કે મારા પિતાશ્રી હતા એ પોતાની વાત પર એમ કે મક્કમ રહ્યા એકના બે ન થવું એટલે પોતાની વાત પર મક્કમ રહેવું પોતાની વાત પર મક્કમ રહેવું કારણ કે પહેલા જે આગળ છોકરો હતો એને એમની ભણાવવાની ખૂબ કોશિશ કરી પરંતુ એમ કે અંગ્રેજી માટે એના પાછળ ઘણા બધા રૂપિયા ખર્ચ્યા છતાં પણ એ ભણ્યો નહીં એટલે આમને પછી એવું થયું કે આને પણ મારે ભણાવવો નથી એમ વિચારી અને એ પાછા એમને કીધું કે મારે કોલેજની અંદર પ્રવેશ મેળવવો છે છતાં પણ એ પોતે એમ કે એકના બે થયા નહીં પોતાની વાતની અંદર એ મક્કમ જ રહ્યા આખરે મેં એમને કહ્યું તમે જાણો છો કે મારું અંગ્રેજી અને ગણિત બંને સારા છે મને ઇજનેરી લાઈનમાં જવા દો એમ કે એમને કહ્યું કે તમે પિતાશ્રીને કહ્યું કે મારા અંગ્રેજી અને ગણિતની અંદર મને એમ કે ખૂબ સારું એવું ફાવે છે તો મને ઇજનેરી એટલે કે એન્જિનિયર લાઈનની અંદર તમે મને જવા દો એમ એમને કહ્યું પ્રીવિયસની પરીક્ષા પાસ થયા વગર એન્જિનિયરિંગ કોલેજમાં જવાય નહીં એમને જવાબ આપ્યો કે પ્રીવિયસની પરીક્ષા એટલે કેવી કોલેજના અભ્યાસનું પ્રથમ વર્ષ જે શરૂઆતનું વર્ષ હોય એ પાસ ન કર્યું હોય તો તમને એન્જિનિયર કોલેજની અંદર પ્રવેશ મળે નહીં એવું તેઓ કહેવા લાગ્યા પ્રીવિયસ એટલે કોલેજના અભ્યાસનું પ્રથમ શરૂનું વર્ષ છે બરાબર એ વખતે એવું હશે એટલે એક જ વર્ષ હું આર્ટ્સ કોલેજમાં જઈશ મારી આ દલીલથી
કોલેજની અંદર પ્રથમ વર્ષ હું ભણી આવીશ, પરંતુ એ પછી હું એમ કે એન્જિનિયર કોલેજની અંદર એમ કે હું પ્રવેશ મેળવીને જ રહીશ એવું તેઓ કહેવા લાગ્યા. એમ મારી આ દલીલથી પિતાશ્રી પીગળ્યા અને એમને મને કોલેજમાં જવાની રજા આપી. એમ કે મેં આટલું કહ્યું એટલે એમની પિતાશ્રી દલીલ એટલે વાતના ટેકામાં દર્શાવેલ સબબ, બરાબર, એમ કે આવી મેં દલીલો કરી એમની સામે એટલે મારા પિતાશ્રી એમ કે પીગળવું એટલે દયાથી ઢીલું નરમ થવું. એમ આટલી મેં વાત એમને કહી એટલે એમ કે મારી વાત માની ગયા. એમ અને એમને મને કોલેજમાં જવાની રજા આપી દીધી. બીએ એલએલબી છોડી એલસી પસંદ કરવા પાછળ મારી જે વિચાર શૃંખલા હતી તેનું સ્મરણ કરતા પણ મને શરમ ઉપજે છે. એમ કે બીએ એટલે કોલેજના 3 વર્ષ પૂરા કરે એટલે આપણે શું કહેવામાં આવે છે? બીએ. એલએલબી એટલે શું? બેચલર ઓફ લોઝ, કાયદાનો સ્નાતક, જેને આપણે શું કહીએ છીએ? વકીલનું જે ભણે એને આપણે શું કહીએ છીએ? એલએલબી થયેલો છે. એટલે જે કાયદાનો સ્નાતક એટલે જે જાણકાર હોય એને આપણે શું કહીએ છીએ? એલએલબી ભણે એની, બરાબર ને, એને વકીલ કહીએ છીએ. તો બીએ એલએલબી છોડી એલસી પસંદ કરવા પાછળ, એલસી એટલે કે એન્જિનિયર, બરાબર ને, એલસી એટલે ઇજનેરી પરીક્ષા પાસ કરનારને મળતી ડિગ્રી એને એલસી કહેવામાં આવે છે. એલસી એટલે ઇજનેરી પરીક્ષા પાસ કરનારને મળતી ડિગ્રી, બરાબર. તો એમ કે આ જે હતી એલસી એ પસંદ કરવા પાછળ મારી જે વિચાર શૃંખલા હતી તેનું સ્મરણ કરતા પણ મને શરમ આવે છે. એમ કે મારી એવી વિચાર શૃંખલા હતી. શૃંખલા એટલે કડીબદ્ધ ક્રમ કે સંકલન, ક્રમબદ્ધ. શું લખ્યું છે? શૃંખલા એટલે કડીબદ્ધ સંકલન ક્રમબદ્ધ કડીબદ્ધ ક્રમ કે સંકલન, કડીબદ્ધ ક્રમ કે સંકલન એને જ કહેવામાં આવે છે શૃંખલા. એટલે એવી જે મારી વિચારસરણી હતી તેનું સ્મરણ કરતા પણ મને શરમ ઉપજે છે. એનું સ્મરણ કરતા એને યાદ કરતા પણ મને શરમ આવે છે કે હું શું થાય? બીએ થઈશ, એલએલબી થઈશ અને પાછું એલસી કરીશ એટલે કે એન્જિનિયરિંગ ભણીશ એવું કહેતા પણ મને શરમ આવે છે. મેં મનમાં વિચાર કરેલો કે આપણી પાસે કઈ એવી મૂડી નથી કે આપણે વેપાર કરી પૈસાદાર થઈ શકીએ અને વેપારમાં પ્રતિષ્ઠા ક્યાં છે? એમ કે આપણી પાસે એમને વિચાર કર્યો કે આપણી પાસે એવી કોઈ મૂડી નથી કે આપણે એમની કોઈ ધંધો નાખીને વેપાર કરી શકીએ એમ અને પૈસાદાર થઈ શકીએ અને વેપારમાં પ્રતિષ્ઠા ક્યાં છે એવું તેઓ વિચારવા લાગ્યા. મૂડી એટલે વેપાર ઉદ્યોગમાં રોકાતી થાકડ, દ્રવ્ય, પૂંજી અથવા ધન, બરાબર, એને કહે છે મૂડી. આપણે વેપાર કરી પૈસાદાર થઈ શકીએ અને વેપારમાં પ્રતિષ્ઠા ક્યાં છે? નોકરી કરતા પગાર કેટલો મળવાનો હતો? એમ લોકો પૈસાદાર થાય છે તે લાંચ લઈને બીએ એલએલબી થઈશું તો મામલતદાર કે મુનસબ થવાશે. એમ કે લોકો અત્યારે જે પૈસાદાર થઈ રહ્યા છે એમાં એ લાંચ લઈને પણ થઈ છે અને આપણે તો બીએ એલએલબી અને થઈશું તો મામલતદાર કે મનસુબ થવાશે. આપણે જો એમ કે આ બધું ભણીશું તો ક્યારેક મામલતદાર પણ બનીશું. મનસુબ એટલે દીવાની ન્યાયાધીશ, બરાબર ને. અને એમ કે જો એલએલબી નું ભણીશું તો આપણે વકીલ થઈને આગળ એમ કે ભણતા જ જઈશું તો ક્યારેક ન્યાયાધીશ પણ બની શકીશું, ક્યારેક મામલતદાર. તો મામલતદાર કોને કહે છે? તાલુકાનું વસૂલાત સંબંધી કામ કરનાર અમલદાર એને શું કહેવામાં આવે છે? મામલતદાર કહેવામાં આવે છે, બરાબર. તો એમ કે એ પણ આપણે થઈશું એમ જો ભણીશું તો આ બધું થવાશે. એ લાઈન
મામલતદાર થયા હોય અથવા આવી રીતે આપણે વકીલ કે ન્યાયાધીશ બન્યા હોય તો એ લાઈનની અંદર એમ કે લાંચ ખૂબ મળે છે, બરાબર? તો એમ કે લાંચ એટલે શું વિદ્યાર્થી મિત્રો, તમને ખ્યાલ છે કે અમલદાર કે સત્તાધારીને છુપી રીતે અપાતી કે લેવાતી અગણિત રકમ, બરાબર? આપણે કંઈ પણ કામ કરાવવું હોય, બરાબર, તો આપણે શું કરીએ છીએ, અંદરના જે મેઇન સાહેબ કે માણસ હોય એને આપણે થોડા ઘણા રૂપિયા આપી દઈએ, એના નક્કી કરેલા જે હોય એ પ્રમાણે આપણે પૈસા આપી દઈએ એટલે આપણું કામ થઈ જાય છે, તો એને શું કહેવામાં આવે છે, લાંચ કહીએ છે। એમ કહે છે કે એવી બધી લાઈનમાં જે મામલતદારે મરસૂમ એવી લાઈનમાં આપણે જઈએ તો એમ કે લાંચ ત્યાં ખૂબ મળે છે, પણ તેને માટે આપણે પ્રજાને કનડવી પડે છે। કનડવું એટલે દુઃખ દેવું અને પજવવું, કનડવું એટલે દુઃખ દેવું અને પજવવું। એના માટે એમ કે આપણે પ્રજાને કોઈ પણ માણસ પાસેથી આપણે લાંચ લઈએ એટલે એ માણસ કઈ આપણને ખુશ થઈને આપતો હોતો નથી, એમ કહે છે કે ભલે તું મને આટલા લઈ ગયું પણ મારું કામ થઈ ગયું, પણ આ રૂપિયા તારા એમ કે સારા પતે કે તને પચશે નહીં, એવો આપણને શ્રાપ તો મનમાં આપતો જ હોય છે, બરાબર ને? તો એમ કે પ્રજાને દુઃખી કરીને આપણે એ વસ્તુ લઈ શકીએ નહીં, એ એવું કહેવા માંગે છે અને અન્યાય કરવો પડે છે એ તો આપણને ગમે જ નહીં એમ। એના કરતા એલસી થઈશું અને પહેલા 3 નંબરની અંદર આવીશું તો જોત જોતામાં એન્જિનિયર થઈ શકીશું એમ કે જો આપણે મામલતદાર બનીશું કે વકીલ કે ન્યાયાધીશ બનીશું તો તેની અંદર તો આપણને લાંચ મળશે અને એવો પ્રજાનો ખોટો રૂપિયો આપણાથી લેવાય નહીં, પરંતુ આપણે જો એન્જિનિયર બનીશું, એલસી થઈશું તો એમ કે આપણે આગળ અને 1 થી 3 નંબરની અંદર આપણે આવીશું, સારા એવા જો ટકા આવશે તો આપણે એમ કે મોટા મોટા આલિશાન મકાનો બાંધીશું। આલિશાન એટલે કેવા, ખૂબ મોટું અને ભવ્ય, આલિશાન એટલે ખૂબ મોટું અને ભવ્ય એવું આપણે મકાન બાંધીશું એમ, આલિશાન મકાન આપણે બાંધીશું એમ। તો એના માટે એમ કે આપણે એન્જિનિયર બનવું પડે એમ કહેવા માંગે છે। જંગલમાંથી રસ્તા કાઢવા, પુલો બાંધવા એ મજા તો આખા જન્મારો મળશે અને એન્જિનિયર બનીશું તો આમ કે આપણને આવા બધા કામો કરવા મળશે એમ, આખો જન્મારો મળશે। જન્મારો એટલે આખી જિંદગી, જન્મારો એટલે આખી આખી જિંદગી આપણે આ કામ કરીશું એમ। ઘોડા પર બેસી સવારથી સાંજ સુધી ફરવાનો લાભો લેવાશે અને કોન્ટ્રાક્ટર લોકો પાસેથી લાંચ લઈશું તો તેમાં સરકાર છેતરાશે એમ કે એમ કહેવા માંગે છે કે ઘોડા પર બેસી આખો દિવસ સવાર સાંજ આપણે ફરવાનો પણ લાભ લઈશું એમ। લાભો એટલે આનંદ, બરાબર, અને કોન્ટ્રાક્ટર એટલે કરારથી કરવાનું કામ રાખનાર એવા માણસો પાસેથી પણ આપણે લાંચ લઈશું એમ, તો એમાં સરકારને કઈ ખબર પડશે નહીં એમ। પ્રજાને કનડવાનું એમાં ન હોય, એમાં એમ કે કોન્ટ્રાક્ટર પાસેથી આપણે સીધી લાંચ લઈશું એટલે એમાં પ્રજાનો કોઈ ફાયદો છે, ગેરફાયદો છે નહીં એમ, પ્રજાને કઈ એમાં નુકસાન થવાનું નથી અને સરકારને પણ ખબર પડશે નહીં એમ, સરકાર પણ નહીં છેતરાય એમ, એટલે એમાં વાંધો આવશે નહીં, એટલા માટે આપણે એન્જિનિયર બનીશું એવું તેઓ વિચારે છે। પ્રજાને કનડવાનું એમાં ન હોય, અધર્મમાં પણ ધર્મ બુદ્ધિ હું સાચવું છું એ ખ્યાલથી જ હું મગરૂર રહેતો, અધર્મની અંદર પણ હું ધર્મ બુદ્ધિ એટલે ધર્મ અધર્મની વિવેક શક્તિ, ધર્મની સમજ એટલે ધર્મ બુદ્ધિ એ ખ્યાલથી જ હું મગરૂર રહેતો। મગરૂર એટલે અભિમાની હતો એમ, મગરૂર એટલે અભિમાની। આ વિચાર અનેકવાર મનમાં આવતા પણ કોઈની આગળ એ બોલવાની મારી હિંમત ન હતી। આ બધા જે વિચારો હતા વિદ્યાર્થી મિત્રો એ તેઓ મનમાં જ બોલ્યા કરતા હતા, પરંતુ કોઈની આગળ એમની રજૂ કરવાની એમ કે હિંમત હતી નહીં એમ। જે દિવસ હું કોલેજમાં દાખલ થવા જવાનો હતો તે જ દિવસે પિતાશ્રી સાંગલી રાજ્યના ટ્રેઝરી ઓફિસર તરીકે 3 લાખ રૂપિયા પુણે લઈ જવાના
હતા એમ કે જે દિવસે હું કોલેજની અંદર મારે પહેલો દિવસ હતો ને હું જવાનો હતો એ દિવસે એમ કે મારા પિતાશ્રી છે એ રાજ્યના કોણ હતા ટ્રેઝરી ઓફિસર એટલે ત્રિજોરી અધિકારી ખજાનચી હતા ટ્રેઝરી ઓફિસર એટલે શું લખ્યું છે ટ્રેઝરી ઓફિસર એટલે ટ્રેઝરી ઓફિસર એટલે તિજોરી અધિકારી ખજાનચી એમ કે મારા પિતાશ્રી હતા એમ કે એવા હતા કે 3 લાખ રૂપિયા લઈ અને પુણે જવાના હતા પુણેથી રાજ્ય માટે પ્રોમિસરી નોટો ખરીદવાની હતી એમ કે તેઓ પોતાના રાજ્ય માટે પુણેથી પરત એમ કે પ્રોમિસરી નોટ એટલે સરકારને રાજ્યના કામ માટે લોકો પાસેથી નાના લેવા પડે ત્યારે નાનાને બદલે લખી આપતું બાંયધરી પત્ર એવું પત્ર લેવા માટે તેઓ જવાના હતા સાંગલી સ્ટેશન પર અમે ભેગા થયા પિતાશ્રી પુણે શા માટે જાય છે તેનું કારણ મેં જાણ્યું એમ કે સાંગલી સ્ટેશન હતું ત્યાં આગળ અમે બંને ભેગા થયા અને પુણે પિતાશ્રી શેના માટે જઈ રહ્યા છે એ કારણ પણ મેં જાણી લીધું બરાબર છે તો એમ કે આ પિતાશ્રી અને એમનો છોકરો એ બંને એમ કે ત્યાં આગળ ભેગા થઈ ગયા છે અને એ લોકો હવે શું વાત થાય છે આપણે જોવાનું છે તમારા પુસ્તકની અંદર ચિત્રની અંદર પણ તમને બતાવવામાં આવ્યું છે કે અહીંયા પિતાશ્રી અને છોકરો બંને ભેગા થયા છે બંને વચ્ચે કઈ વાતચીત ચાલી રહી છે પુણે શા માટે જાય છે તેનું કારણ મેં જાણ્યું મેં પિતાશ્રીને કહ્યું નોટોના ભાવ રોજ બદલાય છે આપણે કંઈક મહેનત કરીશું તો જાહેર ભાવ કરતા કંઈક સસ્તે ભાવે નોટો ખરીદી શકીશું એમણે કહ્યું કે નોટોના ભાવ રોજ બદલાય છે અને આપણે કંઈક મહેનત કરીશું તો એમ કે જાહેર ભાવ કરતા કંઈક સસ્તે ભાવે જે નોટો છે એ આપણે ખરીદી શકીશું એમ રાજ્યને તો જાહેર ભાવ જ બતાવીશું અને વચમાં જે નફો મળશે તે આપણે લઈશું કોઈને ખબર નહીં પડે કે સહેજે ભારે નફો થશે એમને એમના પિતાશ્રીને કહ્યું કે તમે જે આ નોટો લઈને જઈ રહ્યા છો રૂપિયા નોટો એટલે રૂપિયા એ રૂપિયા તમે લઈને જઈ રહ્યા છો એ આપણે એમ કે નોટોના ભાવ તો રોજ રોજ બદલાય છે રૂપિયાના ભાવ રોજ બદલાય છે તો એમાં આપણે કંઈક કરીએ કે જેથી આપણને પણ થોડો ઘણો લાભ મળે અને એને ક્યાં કોઈને ખબર પડવાની છે એવું તેઓ પોતાના પિતાશ્રીને કહે છે પિતાશ્રીએ મારી વાત શાંતિથી સાંભળી એમ મને લાગ્યું કે મારી વાતથી એમને કેટલો આઘાત પહોંચાડ્યો હતો એની એક ક્ષણે મને કલ્પના સરખી ન આવી એમને તો પિતાશ્રીએ વાત કરી એટલે એમને એવું લાગ્યું કે એમને મારી વાત શાંતિથી સાંભળી છે એટલે એમને આ વાત ગમી છે એવું એમને થયું પણ વાસ્તવમાં પેલા પિતાશ્રીને આ સાંભળી અને કેટલો આઘાત પહોંચ્યો એની તેને કલ્પના પણ હતી નહીં આઘાત એટલે શું વિદ્યાર્થી મિત્રો દુઃખની તીવ્ર લાગણી આઘાત એટલે દુઃખની તીવ્ર લાગણી અને એની એક ક્ષણે મને કલ્પના સરખી પણ ન હતી મેં માન્યું કે મારી સૂચનાથી શક્યતાનો પિતાશ્રી વિચાર કરે છે એમને થયું કે મારી આજે એમને જે આપવાની છે શું કહેવાય આ જે વિચાર છે મારી સૂચના મેં આપી છે એનો તેઓ વિચાર કરી રહ્યા છે કે આ વસ્તુ મારે કરવી કે ન કરવી એવો તેઓ વિચાર કરી રહ્યા છે થોડી વાર પછી પિતાશ્રીએ ગડગડા થઈને કહ્યું દત્તુ મેં માન્યું નહોતું કે તારામાં આવી હિંમતા આવશે થોડી વાર પછી એમ કે પિતાશ્રીએ મને જવાબ આપ્યો કે દત્તુ એમ કે મેં માન્યું નહોતું કે તારામાં પણ આવી હિંમતા આવશે હિંમતા એટલે હલકાપણું હિંમતા એટલે હલકાપણું હિંમતા એટલે હલકાપણું અને બીજું આવશે અધમતા તેઓ કહેવા લાગ્યા કે મેં આવું વિચાર્યું નહોતું કે મારો છોકરો આવો નીકળશે એ ક્યારેક એવું વિચારશે કે આપણે આ રૂપિયાનું આવું કરવું જોઈએ લાંચની અંદર એ ફસાશે એ પણ મેં માન્યું નહોતું એમ
તારી આવી રીતના આવશે. તારી વાતનો અર્થ એ જ છે કે મારે અન્નદાતાને છેતરવા. બરાબર, એ કહેવા લાગ્યા કે તારી પણ એમની વિચારસરણી એવી જ છે કે આપણે અન્નદાતાને છેતરવાય. તારી કેળવણી પર ધૂળ છે, એમ કે મેં તને અત્યાર નાનપણથી અત્યાર સુધી મેં તને આવું શિક્ષણ આપ્યું હતું, એમ તારી કેળવણી પર ધૂળ છે એવું તેઓ કહેવા લાગ્યા. અન્નદાતા એટલે ખાવાનું આપનાર, આશ્રય આપનાર. બરાબર, આપણા કુળદેવતાએ આપણને જે રોટલો આપ્યો છે તેટલાથી સંતોષ માનવો. તે કહે છે, પિતાશ્રી પોતાના પુત્રને કહે છે કે આપણા એમ કે જે ભગવાન છે, કુળદેવતા એટલે આપણા જે ભગવાન છે, આપણે જેમાં માનીએ છીએ એવા ભગવાન માતાજી આપણને જે રોટલો આપ્યો છે એમાં જ આપણે સંતોષ માનવો જોઈએ. ક્યારેય આવી રીતે લાંચનો કે અધર્મનો રૂપિયો આપણે લેવો જોઈએ નહીં. એમ આપણું છે એટલું જ, એટલામાં જ આપણે ભગવાન આપણને સુખેથી ખાવા દે એટલે સારું, એવું તેઓ કહેવા માંગે છે. લક્ષ્મી તો આજે છે ને કાલે નથી. લક્ષ્મી એટલે ધન દોલત, એમ કે રૂપિયા તો આજે છે ને કાલે નથી. એમ તો એના માટે આપણે એમ કે આવી આપણી વિચારસરણી હોવી જોઈએ નહીં. એમ રૂપિયા તો આજે છે ને કાલે નથી, આવી રીતે આપણે કોઈનું હરામનું અધર્મનું ક્યારેય લેવું જોઈએ નહીં. એમ આબરૂથી રહેવું એ જ મોટી વાત છે. એમ કે આપણા આખા સંસારની અંદર, ઘર સંસારની અંદર કે આપણા આખા જીવનની અંદર આપણે પોતાની સારી ઇજ્જતથી રહીએ એ જ આપણી ધન દોલત કહેવાય. મરીને ઈશ્વર આગળ ઊભો થઈશ ત્યારે શું જવાબ આપીશ? એમ કે અહીંયા તો આપણે અધર્મનું અને લાંચનું અથવા કોઈ અન્યાયી વ્યક્તિ જોડેથી આપણે લઈ લઈશું, એમ બીજાનું ક્યારેક આપણે ખોટી રીતે છીનવી લઈએ તો એનું આપણે જીવનની અંદર તો ભોગવીએ જ છીએ. પરંતુ આપણે જ્યારે ભગવાનની અંદર મૃત્યુ સમયે ભગવાન જોડે જઈએ છીએ ત્યારે પણ એમ કે આપણે એનો હિસાબ ચૂકવવો પડે છે. તો ત્યારે તું શું કરીશ? એમ એવો એના પોતાના પુત્રને સમજાવે છે કે ભગવાનને તું શું જવાબ આપીશ? આપણે વિદ્યાર્થી મિત્રો અત્યારે તમને ખ્યાલ છે કે આપણા જીવનની અંદર પણ આપણે ક્યારેક કોઈ પણ એવું ખોટું કામ કરવું જોઈએ નહીં. ક્યારે ખોટો રૂપિયો આપણા ઘરની અંદર આવવો જોઈએ નહીં. અને આપણું જે છે એમાં જ ભગવાન આપણને સુખેથી ખાવા દે એટલે સારું. એમ બરાબર, કોઈના 5 રૂપિયા આપણે અધર્મના કે હરામના લઈને આપણે શું કરીશું? એમ 5 રૂપિયા તો કાલે પૂરા થઈ જશે, વપરાઈ જશે, પણ પછી એનું તો આપણે કર્મનું ફળ ભોગવવું જ પડે છે. અહીંયા આપણા પૂરા જીવનની અંદર અથવા તમારા મરણ પછી પણ એનું તમને ભગવાન બદલો આપે છે. એટલે જીવનની અંદર હંમેશા ક્યારે કોઈનો હરામનો રૂપિયો લેવો જોઈએ નહીં. બરાબર ને? કે મરીને ઈશ્વર આગળ ઊભો થઈશ ત્યારે શું જવાબ આપીશ? તું કોલેજમાં જાય છે ત્યાં ભણીને તું એવું જ કરવાનું ને? એમ પ્રશ્ન કરે છે કે તું અત્યારે કોલેજમાં રહી ગયો છે તો ભણ્યા પછી તું જ્યારે નોકરી કરીશ તો તું આવું જ કરીશ ને? એમ તેઓ કહેવા માંગે છે. એના કરતા અહીંથી જ પાછો જાય એ શું ખોટું? એના કરતા એમ કે તું અહીંથી જ પાછો જતો રહે, હવે ભણવાનું તું છોડી દે. એમ કે ત્યારે કઈ ભણવાની જરૂર નથી. તારી આવી બુદ્ધિ ચાલે છે એમ અત્યારથી, એમ નાનો છે ને અત્યારે હવે તું કોલેજમાં આવી ગયો એટલે આવું વિચારવાનું તારે. એમ એના કરતા તું ભણવાનું છોડી દે. ક્યારે આપણે કોઈનો હરામનો રૂપિયો લેવાનો નથી. એમ એવો તેવું કહેવા માંગે છે. હવે વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ આગળ કે હું સડક થઈ ગયો એટલે કે હું રસ્તા પર ચાલ્યો ગયો. એમ અને ગાડીમાં આખી રાત મને ઊંઘ ન આવી. સવારે પુના પહોંચ્યો તે પહેલા મન સાથે નિશ્ચય કર્યો કે હરામના ધનનો લોભ કોઈ કાળે નહીં કરું. એમને થયું કે એ રસ્તા પર ચાલ્યા ગયા, પછી વિચારવા લાગ્યા કે ગાડીમાં આખી રાત બેઠા તો એમને થયું કેમ કે આખી રાત એમને ગાડીમાં પણ ઊંઘ આવી નહીં. ક્યાં છોકરો આવું વિચારી રહ્યો છે. અને સવારે પુના પહોંચ્યા અને ત્યાં જ એમને મન સાથે નિશ્ચય કરી લીધો કે હરામના ધનનો લોભ કોઈ દિવસ કરવો જોઈએ નહીં. પિતાશ્રીનું નામ નહીં લખું. એમને પછી પોતે જ વિચારી દીધું એમ કે હું ક્યારે મારા પિતાશ્રીનું નામ એમ કે લજવીશ નહીં. એવું તેઓ વિચારવા લાગ્યા. સડક થઈ ગયો. સડક થઈ જવું એટલે સ્તબ્ધ થઈ જવું. એટલે આ
અકીર્તિ અપનાવવી, અકીર્તિ અપકીર્તિ અપાવવી. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો પાઠની અંદર જે આવે છે એ બધા જ રૂઢિપ્રયોગ મેં તમને અહીંયા લખાવી દીધા છે. બરાબર. હું સડક થઈ ગયો એટલે કે સ્તબ્ધ થઈ ગયો અને પછી ગાડીમાં આખી રાત ઊંઘ પણ ન આવી, સવારે પુના પહોંચ્યો તો ત્યાં પહેલા મન સાથે નિશ્ચય કર્યો કે હરામના ધનનો લોભ કોઈ કાળે નહીં કરું, પિતાશ્રીનું નામ નહીં લચવું. પિતાશ્રીને શહેરમાં છોડી એ નિશ્ચય સાથે જ હું કોલેજ તરફ ગયો. પિતાશ્રીને પાછા એમને શહેરની અંદર ત્યાં છોડી દીધા અને પાછો એમ કે હું મારી કોલેજની અંદર ગયો. કોલેજની મારી સાચી કેળવણી અને મને સાંગલી અને પુણે વચ્ચે ટ્રેનમાં જ મળી ચૂકી. એમ કે કોલેજની અંદર તો વિદ્યાર્થી મિત્રો તેઓ કોલેજની અંદર પહોંચી ગયા અને પછી એમને સાંગલી અને પુણે વચ્ચે પિતાશ્રી અને એમની વચ્ચે જે ચર્ચા થઈ તેની અંદર જ એમ કે મને સાચી કેળવણી મળી ગઈ છે અને તેઓ વિચારવા લાગ્યા કે હવે આપણે એમ કે ક્યારે જીવનની અંદર હરામના રૂપિયાની વાત પણ આપણે ક્યારે કરવી જોઈએ નહીં એમ. બરાબર. અને પિતાશ્રીએ એમને સમજાવ્યું કે આનું ઋણ તો આપણે મર્યા પછી પણ ચૂકવવું પડે છે, ક્યારે કોઈનો ખોટો રૂપિયો આપણે લેવો જોઈએ નહીં એમ. આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે તમામ આખો પાઠ અહીંયા પૂર્ણ થાય છે અને અહીંયા જે શબ્દાર્થ આપ્યા છે, રૂઢિપ્રયોગ આપ્યા છે એની નોંધ તમારે તમારા વિષયની નોટબુકની અંદર કરવાની રહેશે. આગળ જે છે ભાષા સજ્જતાની અંદર વ્યાકરણ આપવામાં આવ્યું છે એ અભ્યાસ અને સ્વાધ્યાય છે એ હું તમને પાર્ટ 2 ની અંદર સમજાવીશ અને પછી તમારે અભ્યાસ અને સ્વાધ્યાય તમારા વિષયની નોટબુકની અંદર લખવાનું રહેશે. તો પાર્ટ 1 ની અંદર વિદ્યાર્થી મિત્રો આપણે આપણો આખો પાઠ અહીંયા સમજી ગયા છે. બરાબર. તો આજનો વિડિયો અહીંયા પૂર્ણ થાય છે. સર્વ મિત્રોને જય ગાયત્રી.